આત્મીય મિત્રો નમસ્તે। મિત્રો આજે એક એવા ક્રાંતિકારીની વાત કરવાની છે અને એમના વિશે અંગ્રેજો એવું કહેતા કે આ વ્યક્તિ છે ને સૌથી ખતરનાક વ્યક્તિ છે। એવા ક્રાંતિકારી એ ક્રાંતિકારી પણ હતા, કવિ પણ હતા, મહર્ષિ પણ હતા, સિદ્ધ યોગી પણ હતા। તો આવા ક્રાંતિકારી એટલે કે જેને આપણે શ્રી અરવિંદ, મહર્ષિ અરવિંદના નામે ઓળખીએ છીએ, જેમનું પૂર્વાસરનું નામ હતું અરવિંદ ઘોષ। દેશ આઝાદ થયો એ જ તારીખ એટલે 15મી ઓગસ્ટ અને 1872માં અરવિંદ ઘોષનો જન્મ પશ્ચિમ બંગાળના કલકત્તામાં થયો। પિતા કૃષ્ણધન ઘોષ એ ખૂબ ધનાઢ્ય પ્રતિષ્ઠિત પરિવારના આવતા હતા। એમણે વિચાર્યું કે મારા દીકરાને મારે ઇંગ્લેન્ડ ભણવા મોકલવો છે, તો અરવિંદને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા। ICSની પરીક્ષા પાસ કરી ભારત પરત આવ્યા। અરવિંદ ઘોષને બ્રિટિશ સરકારી નોકરી કરવી નહોતી, એટલે જે છેલ્લી ફાઇનલ પરીક્ષા હતી ઘોડેસવારીની એમાં હાજર ના રહ્યા અને પછી એ ફેલ થયા, નપાસ ગણાયા। એમણે વિચાર્યું કે મારે એવી જગ્યાએ મારી સેવા આપવી છે જ્યાં ખરેખર જરૂર હોય। મેં ગુજરાત પસંદ કર્યું। ગુજરાતમાં ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડના ત્યાં 1893-94થી છેક 1905-06 સુધી એમણે ત્યાં પ્રોફેસર તરીકે કામ કર્યું। મિત્રો, અનુશીલન સમિતિમાં જોડાયા અને ઉગ્ર રાષ્ટ્રવાદ તરફ વળ્યા। જે ગરમ પક્ષ કહેવાય એ ગરમ પક્ષવાળા અને સ્વરાજની વાત કરવાવાળા, પૂર્ણ સ્વરાજની વાત કરવાવાળા ઉગ્રવાદી એવા ક્રાંતિકારી પ્રવૃત્તિમાં એમણે એ ચળવળમાં ભાગ લીધો। 1905 પછી એટલે કે બંગાળના ભાગલા પડ્યા એ પછી તેઓ સક્રિય રાજકારણમાં જોડાઈ ગયા અને એમની જે પ્રવૃત્તિ હતી એ ચાહે આંદોલન કરવાના હોય કે સશસ્ત્ર ક્રાંતિવાળી હતી। સશસ્ત્ર ક્રાંતિમાં જેનું નામ લેવાય એવા અરવિંદ ઘોષ। બન્યું એવું કે 1908ની અંદર અલીપુર બોમ્બ કાંડ જે કેસ બન્યો એમની અંદર એની ધરપકડ થઈ 1908માં અને એમને જેલમાં જવું પડ્યું। જેલમાં જવું પડ્યું તો જેલની અંદર એમને કંઈક અલગ અનુભૂતિ થઈ, આધ્યાત્મિક અનુભૂતિ થઈ અને પુરાવાના અભાવે, પોતે ઇન્વોલ્વ પણ હતા છતાં પણ પુરાવાના અભાવે એમને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા અને અરવિંદ ઘોષ છે એ 1910માં આજે ક્રાંતિકારી પ્રવૃત્તિમાંથી સક્રિય રાજકારણમાંથી મુક્તિ લઈ લીધી અને પાંડિચેરીમાં પહોંચી ગયા। પાંડિચેરીમાં શરૂઆતમાં એક ભાડાના મકાનની અંદર આ યોગ ઉપર કામ કર્યું। એમને સાક્ષાત્કાર છે ને જેલમાં થયો, એમને જે અનુભૂતિ થવાની તે જેલમાં થઈ અને એમણે વિચાર્યું કે હજુ મારા દેશમાં શક્તિની જરૂર છે, હજુ યોગ શક્તિ મારે એવી ઉર્જા ઉત્પન્ન કરવી પડશે। આ દેશના લોકોને આ ઉર્જાની જરૂર છે, એટલે એમણે પૂર્ણ યોગના સિદ્ધાંત એને પ્રસ્થાપિત કર્યો અને વિધિવત 1926ની અંદર પાંડિચેરીની અંદર શ્રી અરવિંદ આશ્રમની સ્થાપના કરી। મિત્રો, જ્યારે ક્રાંતિકારી હતા ત્યારે પણ એમના જે લેખ હતા, બરાબર, એ જબરજસ્તી લેખમાળામાં જે લખાણ લખતા ઉગ્રવાદનો એ પણ જોરદાર હતું। એમણે પુસ્તક લખ્યું હતું ભવાની મંદિર। એ ભવાની મંદિર પુસ્તક પણ ઉગ્ર રાષ્ટ્રવાદનું, દેશભક્તિનું પ્રતીક સમાન કહેવાય। મિત્રો, અહીંયા અરવિંદ આશ્રમની સ્થાપના કરી અને સ્થાપના કર્યા પછી પૂર્ણ યોગની પદ્ધતિ વિકસાવી, લોકો એમાં જોડાતા થયા અને એવું બન્યું કે પેરિસના એટલે કે ફ્રાન્સમાંથી
મીરા આલ્ફાસા વિદેશી યુવતી એમના આશ્રમમાં જોડાયા, અને જોડાયા તો નહીં પણ જોડાયા જ નહીં પણ કાયમી વસવાટ કરી નાખ્યો અને એમના સહયોગી બની ગયા. એટલે આશ્રમનું તમામે તમામ કામ છે એમણે ઉપાડી લીધું. શ્રી અરવિંદે પૂર્ણયોગ એના સિદ્ધાંતની સ્થાપના કરી. સાથે સાથે એક સાવિત્રી નામનું મહાકાવ્ય, બહુ જબરજસ્ત મોટું મહાકાવ્ય અમે લખ્યું. ધ ડિવાઇન લાઈફ નામનું પુસ્તક જે આજે પણ પ્રખ્યાત છે એ પુસ્તક પણ લખ્યું. પોતે સાહિત્યકાર પણ હતા, લેખક પણ હતા, કવિ પણ હતા, સાથે સાથે ક્રાંતિકારી પણ હતા, મહર્ષિ પણ બન્યા, યોગી પણ. 24 નવેમ્બર 1926 એવું કહેવાય છે સિદ્ધિ દિવસ, એમને જે જબરજસ્ત સિદ્ધિ પ્રાપ્ત થઈ એ સિદ્ધિ દિવસ. પોતાની જે પ્રવૃત્તિ છે આધ્યાત્મિક એ પૂર્ણપણે વિકસાવી દીધી. અચેતસ માનસની જે વાત કરી અને લોકો જોડાતા ગયા. મિત્રો પછી તો એમણે ધીમે ધીમે એકાંતવાસ પર લીધો હતો. માત્ર 2 થી 3 વાર વર્ષની અંદર એ દર્શન આપતા. બાકીનું જે આખું આશ્રમનું કામ છે એ ધ મધર કહેવાય, માતાજી, જેને મીરા અલ્ફાન્સા એ જે મધર કહેવાય, માતાજી એમ સંભાળી લીધું હતું. અને 5મી ડિસેમ્બર અને 1950ની અંદર એ પોતે આ દેહ છોડી પરમધામમાં પહોંચ્યા. એમના ગયા પછી પણ માતાજીએ શ્રી અરવિંદ આશ્રમને આગળ ધપાવ્યો, ખૂબ જ કામ કર્યું. અને 1968ની અંદર ઓરોવિલ કહેવાય એવું એક વૈશ્વિક નગરની સ્થાપના કરી. મિત્રો આપણે આજે એમને એટલા માટે યાદ કરવાના છે કે યોગી માત્ર યોગી હોય એટલા માટે નહીં, પણ ક્રાંતિકારીતા દેશને માટે કંઈક કર્યું હતું. સ્વાતંત્ર્ય સેનાની પણ હતા, ક્રાંતિકારી ઉગ્રવાદી સ્વાતંત્ર્ય સેનાની, અને ભારત દેશને આઝાદ કરવા માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યા હતા. મિત્રો એવું પણ ઘણા લોકો કહે છે કે એમની શક્તિના બળથી, યોગ શક્તિના બળથી ઘણા લોકો આ પ્રવૃત્તિમાં, ક્રાંતિકારી પ્રવૃત્તિમાં વધારે આગળ વધ્યા. એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જે પુશઅપ કહેવાય, જે શક્તિ કહેવાય, આ દેશમાં કામ લાગી. પ્રત્યક્ષ શક્તિ છે એનું વધારે મહત્વ હોય છે. પરોક્ષ કોઈ વાત કરે તો આપણે કદાચ સ્વીકારી લઈએ, માની લઈએ, પણ જો એ તે વાત કરીએ તો પછી જેને પ્રત્યક્ષ રીતે કામ કર્યું એમની કદર ઘટી ના જવી જોઈએ. મિત્રો આવા શ્રી અરવિંદ એટલે કે અરવિંદ ઘોષ, એમની જન્મતિથિ હોય કે પછી એમનું પુણ્યતિથિ હોય, એમને યાદ કરીએ, એમના કાર્યોને યાદ કરીએ. અને આપણે પણ એમાંથી કંઈક જે આજે મહાનુભાવો છે એ તમામ મહાનુભાવ જીવનમાંથી કંઈક એવું પ્રાપ્ત કરી, કંઈક એવું મેળવી અને દેશને, એમણે પૂર્ણ સ્વરાજની વાત કરી હતી. પૂર્ણ સ્વરાજ તો મળી ગયું, પણ સત સ્વરાજ, પૂર્ણ સ્વરાજની સાથે સત સ્વરાજની પ્રાપ્તિ થાય એના માટે ખૂબ જ પ્રયત્ન કરીએ. અને વૈશ્વિક જીવન દર્શની એ પૂર્ણ સ્વરાજની વાત નહીં પણ સ્વત સ્વરાજની વાત કરે છે. તો સ્વત સ્વરાજને પંથે પણ આપણે સૌ સાથે મળીને જઈએ તો સ્વત સ્વરાજની અંદર શું શું આવે એ પણ જે પુસ્તક વૈશ્વિક જીવન દર્શનીએ બહાર પાડ્યું છે એ પુસ્તક વાંચવાની દરેકે, ભારત દેશના તમામ નર નારીએ, યુવાન યુવતી, બાળકોથી મને વૃદ્ધો સુધી વાંચવાની જરૂર છે. અને વાંચ્યા પછી પોતાના વિચારોને એમાં થોડું એડ કરી, પોતાના વિચારો આદાન પ્રદાન કરી અને વધુ આપણા દેશને આપણે આગળ કઈ રીતે લઈ જઈ શકીએ એના માટે આપણે પ્રયત્ન કરીએ. પરમપિતા પરમાત્મા સૌને એવી શક્તિ આપે. આ સાથે આપણે એમના કાર્યને કદર કરી બિરદાવીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય પરમાત્મા.